હેલો મિત્રો, આંગણવાડી કર્મી સંગઠન અને આશા વર્કર યુનિયનની બહેનો દ્વારા કાલે અમદાવાદમાં અને આજે ગાંધીનગરમાં તેમના પડતર પ્રશ્નોની માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું. આ આંગણવાડી બહેનો અને આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોની તેમના પડતર પ્રશ્નોને લઈને માંગ એક જ છે કે તેમને વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી તરીકેનો હોદ્દો મળે અને તેમને સમાન કામ સમાન પગાર વેતન મળે. જો સરકાર આ મામલે તાત્કાલિક જો કોઈ નિર્ણય નહીં લેશે તો 25,000 બહેનો ગાંધીનગરમાં ધામા નાખીને બેસી જશે એવી ચીમકી ઉચ્ચારી છે. તેમને વધુ પડતું માનસિક ત્રાસ અને ઓછા પગારને લઈને ખૂબ જ વિરોધ દર્શાવ્યો છે. અગાઉ અમદાવાદમાં અને હવે ગાંધીનગરમાં આંગણવાડી કર્મી સંગઠન અને આશા વર્કર યુનિયનોએ વિરોધ ઉગ્ર સ્વરૂપે દર્શાવ્યો છે. બીજા વર્ગના કર્મચારીને સોંપવાપાત્ર આ કામગીરી છે, તો કામગીરી લેવી હોય ત્યારે સરકારી નોકરિયાતની કામગીરી લેવાની અને પગાર વધારો આપવો હોય ત્યારે એમને એમ કહેવાનું કે તમે તો માનદ સેવક છો. તો હવે આ નહીં ચાલે અને અમે નિર્ણય કર્યો છે કે આ બજેટ સમય સુધીમાં અમારી માગણી અંગે તાત્કાલિક બેઠક કરીને ઉકેલ નહીં લાવવામાં આવે તો 25,000 બહેનો આ ગાંધીનગરમાં ધામા નાખીને બેસી જશે. આ અમારો નિર્ણય છે. 2 કે 3 વર્કરોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. એટલું બધું માનસિક ટોર્ચર છે કે બહેનો પોતાનું ઘર પણ નથી સંભાળી શકતી. રાતે 2 ને 3 વાગ્યા સુધી બહેનો બીએલઓની એન્ટ્રી નાખે છે, દિવસે આઈસીડીએસનું કામ કરે છે. તો આ બહેનોને પોતાનું ઘરબાર પરિવાર છે કે નહીં, સરકારે વિચારવું જોઈએ અને એ પ્રમાણે લઘુત્તમ વેતન આપવું જોઈએ કે પોતાનું ઘર પણ બહેનો ચલાવી શકે. મુખ્ય આંગણવાડી બહેનોનું જે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદા મુજબ આંગણવાડી બહેનોને 24,800, હેલ્પર બહેનોને 20,300 એ મુખ્ય અમારી માંગણી લઈ અને સાથે સાથે આશા વર્કરની બહેનોની પણ માંગણી કે આશા વર્કરો પાસે પણ વધારે કામગીરી કરાવે છે, જેના કારણે તેમને કાયમી કરો અને કાયમી તરીકેના તમામ લાભો આશા વર્કરને મળે અને સાથે આંગણવાડી બહેનોને પણ કાયમી કરો. અમને નિયમિત વર્ષમાં 2 જોડી ડ્રેસ આપવામાં આવે છે. હવે ઇન્સેન્ટિવ પ્રથા દૂર કરો અને અમારા ઇન્સેન્ટિવના વેતનમાં વધારો કરો. ફેસિલિટર બહેનોને જે 20 ટૂરના પૈસા મળે છે એની જગ્યાએ ટૂરોનો વધારવામાં આવે, જેથી આખો મહિનો કામ કરે છે એનું એમને પૂરતું વેતન મળે. વધુમાં કે અમારો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે, તો 2018 પછી કેન્દ્ર સરકારમાંથી અમારો 1 પણ રૂપિયાનો વધારો થયો નથી. તો આપણા માનનીય વડાપ્રધાન સાહેબશ્રીને અમારી એટલી વિનંતી કે અમારા મોંઘવારીના જમાનામાં અમારું સામું જોવે અને અમારા એ વેતનમાં વધારો કરે. એ જ અમારી પડતર માંગણીઓ છે. એફઆરએસ ની કામગીરી પણ અમારે હાલ પોષણ રેકર્ડનું જે કામગીરી છે ખૂબ જ માથાના દુખાવા સમાન થઈ ગઈ છે. ત્યારબાદ બીએલઓ ની કામગીરી છે આંગણવાડી બહેનોને આપવામાં આવી છે. આમ તો આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી ગણવામાં નથી આવતા, પરંતુ જ્યારે સરકારી કામ કરાવવું હોય ત્યારે સરકાર અમને સરકારી કર્મચારી જાહેર કરે છે. તો આજે બીએલઓ ની કામગીરી આપવામાં આવી છે, તેના કારણે બહેનો ખૂબ જ પરેશાન છે. યાદ તો ના કરી.